નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને ફટાફટ તૈયાર થઈ જાય એવો ઇન્સ્ટન્ટ હાંડવો, જેમાં તમારે પલાળવાની તો કોઈ જ માથાકૂટ નથી। તે ઉપરાંત મિક્સચરમાં કોઈ વસ્તુ વાટવાની પણ જરૂર નહીં પડે। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો સૌથી પહેલાં તો આપણે 1.5 વાટકી જેટલો રવો લેવાનો છે, અડધી વાટકી જેટલો ચોખાનો લોટ અને અડધી વાટકી જેટલો ચણાનો લોટ આ રીતે એડ કરી અને હવે આપણે 1 વાટકી જેટલું ખાટું દહીં એડ કરવાનું છે। જો તમારી પાસે ખાટું દહીં ના હોય અને જો ખાટી છાશ હોય તો તે પણ એડ કરી શકાય છે, અને જો ખટાશવાળું ના હોય તો મોળું પણ તમે એડ કરી શકો છો। પણ જો તમે ખટાશવાળી છાશ અથવા તો દહીં એડ કરશો ને તો હાંડવો એકદમ ટેસ્ટી બનશે। હવે આપણે એમાં 2 વાટકી જેટલું પાણી એડ કરવાનું છે। તો પાણી બધું એક સામટું નથી એડ કરવાનું, થોડું થોડું એડ કરતા જવાનું છે અને આ રીતે સતત હલાવતા જવાનું છે, જેથી તેમાં જરાક પણ ગઠ્ઠા ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ સ્મૂથ અને એકદમ લચકો આપણે અહીંયા બેટર તૈયાર કરવાનું છે। હવે આપણે આમાં સોજી એડ કરી છે એટલે એ થોડીક ફૂલશે એટલે આ બેટર થોડું વધારે ઘટ્ટ બનશે, એટલે હવે આપણે અત્યારે પાણી એડ નથી કરવાનું, એને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેવાનું છે। ત્યાં સુધી આપણે શાકભાજી સુધારી લઈએ। તમે અહીંયા એક ગાજર, કેપ્સિકમ અને નાનો દૂધીનો કટકો અને 2 થી 3 મરચાં લીધેલા છે। હવે આપણે ગાજર અને દૂધીના કટકાને છીણી લેવાનું છે અને કેપ્સિકમ અને લીલા મરચાંને ઝીણા સુધારવાના છે। તે ઉપરાંત મેં અહીંયા આદુને પણ છીણીને એડ કરેલું છે અને કોથમીર તો ખરી જ। હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે તેમાં આ બધી શાકભાજી એડ કરી દેવાની છે। તમે જોઈ શકો છો સોજી ફૂલી ગઈ છે, એટલે હવે આપણું બેટર પણ થોડું વધારે ઘટ્ટ થઈ ગયું છે। તો હવે આપણે સૌથી પહેલાં તો છીણેલી દૂધી, છીણેલું ગાજર, ઝીણા સુધારેલા કેપ્સિકમ, ઝીણા સુધારેલા મરચાં અને છીણેલું આદું આમાં એડ કરી દઈશું। અને મારી પાસે થોડીક જ કોથમીર હતી તો થોડી કોથમીર પણ આમાં એડ કરી દીધી છે। હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાનું છે। તમે જોઈ શકો છો કે ખીરું બહુ જ ઘટ્ટ થઈ ગયું છે, એટલે હલાવવામાં પણ થોડીક અગવડતા પડે છે। તો હવે આપણે એમાં થોડુંક પાણી એડ કરીશું આ રીતે, જેથી બધા શાકભાજી એમાં સારી રીતે મિક્સ થઈ જાય। બહુ એક સામટું નથી એડ કરવાનું, સૌથી પહેલાં તો આપણે 2 ચમચા જેટલું જ પાણી આમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે। તમે જોઈ શકો છો વિડીયોમાં શાકભાજી સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે, 1 ચમચી જેટલી હળદર એડ કરવાની છે અને ફરીથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાનું। હળદર અને મીઠું સારી રીતે એડ થઈ જાય એટલે હવે આપણે એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે આપણે જેટલું હાંડવાનું બેટર અલગ લેવું હોય એટલું આપણે એક બાઉલમાં અથવા તો એક નાની તપેલીમાં આ રીતે અલગ કરી લેવાનું છે અને એક પછી એક રોટલામાં સોડા એડ કરતા જઈ અને એને મૂકતા જવાનું છે। તો મેં અહીંયા થોડુંક અલગ કરી લીધું છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। તેમાં ચપટીક જેટલો સોડા એડ કર્યો છે અને એને એક્ટિવેટ કરવા માટે મેં અહીંયા 4 થી 5 ટીપા જેટલા લીંબુના રસના નાખ્યા છે। અને હવે આપણે આ બધા ખીરાને બરોબર મિક્સ કરી લઈશું આ રીતે અને સારી રીતે ફેંટી લઈશું, જેથી તેમાં સારી એવી હવા ભરાઈ જાય અને આપણો હાંડવો એકદમ રૂના સ્પંચ જેવો બને। એના માટે આપણે અહીંયા આ રીતે બરાબર સારી રીતે ફેંટી લેવાનું છે। તો ચાલો ખીરું તો રેડી જ છે। હવે આપણે ફટાફટ વઘાર મૂકી લેવાનું છે। વઘારમાં 2 ચમચા જેટલું તેલ એડ કરી અને આ તેલને આ રીતે ચમચાની મદદથી ચારે બાજુ ફેલાવી લેવાનું છે, જેથી આપણો હાંડવો નીચે ના ચોંટી જાય। અને આ રીતે તેલ લગાડેલું હશે તો આપણો હાંડવો નીચે ચોંટશે નહીં અને આપણે એકદમ સરળતાથી તેને ઉલટાવી શકીશું। તો તેલ ગરમ થાય એટલે હવે આપણે એમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે અને અડધી ચમચી જેટલું જીરું પણ એડ કરવાનું છે। તો રાઈ અને જીરું બરાબર તતડવા માંડે એટલે હવે આપણે એમાં મીઠા લીમડાના પાન એડ કરવાના છે અને છેલ્લે સફેદ તરામાં એડ કરી અને જે હાંડવાનું ખીરું રેડી કર્યું છે તે આમાં ફટાફટ એડ કરી અને ઢાંકી દેવાનું છે। તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે તલ એડ કર્યા પછી આપણે તરત જ આ હાંડવાનું બધું ખીરું આમાં એડ કરી દેવાનું છે આ રીતે। જો તમે ફટાફટ નહીં કરો તો બધા તલ ફટાફટ તડાતડ ચારે બાજુ ઉડવા માંડશે, એટલે આ રીતે ખીરું તરત જ એડ કરી દેવાનું છે। ખીરું એડ કર્યા પછી આપણે એને થોડુંક ફેલાવી દેવાનું છે અને તરત જ ઢાંકી દેવાનું છે અને 15 થી 20 મિનિટ માટે એને ઢાંકીને બરાબર બફાવા દેવાનું છે। તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે। હવે 15 થી 20 મિનિટ પછી તમે જોશો ને તો તમારો હાંડવાનો રોટલો એકદમ સરસ રીતે ફૂલી ગયો હશે, તમે જોઈ શકો છો વિડીયોમાં। હવે આપણે એને પલટાવી દેવાનું છે। પલટાવ્યા પછી પણ આપણે એને ફરીથી ઢાંકીને બરાબર શેકાવા દેવાનું છે।
તો આ રીતે બંને બાજુ હાંડવાના રોટલાની બરાબર શેકશો ને તો ખાવાની બહુ જ મજા પડશે. તો આ એક રોટલો મેં રેડી કરી દીધો છે. આ જ રીતે આપણે જે વધારેનું ખીરું છે એનાથી પણ અલગ અલગ રોટલા આ જ રીતથી તમારે એક વઘાર મૂકીને રેડી કરવાના છે. તો આ રીતે આપણું એકદમ ઇન્સ્ટન્ટ અને ટેસ્ટી હાંડવો તૈયાર થઈ જશે. તો હવે આ હાંડવાને તમે ચટણી સાથે, સોસ સાથે અથવા તો તમે ચા સાથે પણ ખાઈ શકશો. મને તો હાંડવો બહુ જ ભાવે છે, મારો ફેવરેટ છે. તો તમને લોકોને ભાવે છે કે નહીં કોમેન્ટ અવશ્ય કરજો, અને વિડીયો ગમે તો લાઇક અને શેર પણ ચોક્કસ કરજો. અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, અને બેલ આઇકોન પણ ચોક્કસ ક્લિક કરજો. તો ચાલો આપણો ટેસ્ટી હાંડવો તૈયાર છે. આવી જાઓ બધા જમવા માટે. તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે. ત્યાં સુધી બાય.